ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 1 વિષય છે ઇંગ્લિશ. ઇંગ્લિશની અંદર આપણે એબીસીડી, કેપિટલ એબીસીડી એટલે કે પ્રથમ એબીસીડી, બરાબર. પ્રથમ એબીસીડીમાં આપણે જોઈશું કે એ ફોર એપલ. એ ફોર એપલ. એપલ એટલે સફરજન. શું થાય છે? એપલ એટલે સફરજન. અહીંયા આપે છે બી. બી ફોર બેટ. બી ફોર બેટ. બી ફોર બોલ પણ થાય. પછી આપે છે સી ફોર કેટ. ડી ફોર ડોગ. ઈ ફોર એલિફન્ટ. એફ ફોર ફિશ, બરાબર. અને એફ ફોર ફેન પણ થાય. હવે આપે છે જી ફોર ગન. જી ફોર ગોટ પણ થાય. એચ ફોર હાઉસ. એચ ફોર હાઉસ. આઈ ફોર ઇંક. આઈ ફોર ઇંક. અહીંયા આપે છે જે ફોર જગ અને જે ફોર જોકર પણ થાય. અહીંયા આપે છે કે ફોર કાઇટ અને એલ ફોર લાયન. આ આપણે એ થી એલ સુધી આપણે મૂળાક્ષરો જોયા. હવે જુઓ, અહીંયા આપ્યા છે કે નીચેના સરખા અંગ્રેજી મૂળાક્ષરો લીટી દોરીને જોડો, બરાબર. તો અહીંયા જે મૂળાક્ષરો આપેલા છે એ આપણે શું કરવાના છે? લીટી દોરીને જોડવાના છે. કેવી રીતે જોડવાના છે? તો આપણે જુઓ, અહીંયા આપ્યા છે કે એચ, એ, ઈ અને જે. એચ, એ, ઈ ને જે અહીંયા આપેલા છે મૂળાક્ષરો, બરાબર. એ અંગ્રેજી મૂળાક્ષરો અહીંયા સામે આપેલા છે કે આડાવડા આપેલા છે. તો આપણે શું કરવાના કે સરખા અંગ્રેજી મૂળાક્ષરોને દોરીને આપણે શું કરવાના છે? જોડવાના છે. તો અહીંયા પહેલો આપેલો છે મૂળાક્ષર એચ. એચ ફોર હેન. હેન એટલે મરઘી. અને એચ ફોર હાઉસ. હાઉસ એટલે ઘર, બરાબર. અહીં આપે છે એચ. કયો મૂળાક્ષર આપેલો છે? મૂળાક્ષર એચ. તો અહીં બાજુમાં આ સાઈડમાં આપણે જોવાનું કે મૂળાક્ષર એચ આપેલો છે, કઈ જગ્યા પર આપેલો છે? તો એ એચ ઈ અહીંયા આપેલો છે એચ. તો આ એચ અને આ એચ, આ બંને અંગ્રેજી મૂળાક્ષરો કેવા છે? સરખા છે. કેવા છે? સરખા. તો એ બંનેને આપણે લીટી દોરીને જોડી દઈશું, બરાબર. જુઓ, આ એચ થી અહીંયા એચ સુધી આપણે શું કરવાનું? જોડી દેવાનું, બરાબર. અહીંયા આપ્યો છે એ. એ ફોર એપલ. એ ફોર એપલ. તો અહીંયા આ લાઈનમાં આપણે જોવાનું કે એ ફોર એપલ કઈ આપેલો છે? તો અહીંયા આપે છે એ. તો આ એ અને આ એ, આ બંને કેવા છે? સરખા છે. સરખા અંગ્રેજી મૂળાક્ષરો છે. તો હા, તો આ બંને એને આપણે શું કરવાના? લીટી દોરીને જોડી દેવાના. જોડી દીધા. હવે અહીંયા આપે છે ઈ. કયો આપે છે? મૂળાક્ષર ઈ. તો ઈ આ બાજુની સાઈડ જોવાનું આપણે કે મૂળાક્ષર ઈ આપેલો છે. તો કઈ આપેલો છે મૂળાક્ષર ઈ? તો એ તો જોઈન કરી દીધો, એચ પણ જોઈન કરી દીધો. જે અને ઈ. તો અહીંયા ઈ આપે છે. તો આઈ અને આઈ કેવા છે? સરખા અંગ્રેજી મૂળાક્ષરો છે. તો આપણે એ બંનેને લીટી દોરીને જોડી દેવાના. જોડી દીધા. હવે જુઓ, કયો મૂળાક્ષર રહ્યો? મૂળાક્ષર જે. કયો રહ્યો? મૂળાક્ષર જે. તો આ બાજુની સાઈડ મૂળાક્ષર જે આપેલો છે. કયો આપેલો છે? તો અહીંયા મૂળાક્ષર જે આપેલો છે, બરાબર. તો આ જે અને આ જે બંને મૂળાક્ષર કેવા છે? સરખા. કેવા છે? સરખા. તો આ બંને મૂળાક્ષરોને આપણે લીટી દોરીને જોડી દઈશું. જોડી દીધા. એવી રીતે બાજુમાં અહીં આપેલું છે કે મૂળાક્ષર કે, બી, જી અને ડી. કે ફોર કાઇટ, બી ફોર બેટ, જી ફોર ગન અને ડી ફોર ડોગ, બરાબર. તો અહીંયા આપેલા છે. તો અહીંયા બાજુમાં આપણે મૂળાક્ષરો જોઈને સરખા અંગ્રેજી મૂળાક્ષરો લીટી દોરીને શું કરવાના છે? જોડવાના છે. જેવી રીતે અહીંયા બાજુમાં આપણે જોડ્યા. અહીંયા આપેલો છે કે. તો આ લાઈનમાં કે આપેલો છે. તો જુઓ, આવો જ મૂળાક્ષર અહીંયા આપેલો છે. તો આ બંને મૂળાક્ષરો કેવા છે? સરખા. કેવા છે? સરખા. તો
આ બંને મૂળાક્ષરોને લીટી દોરીને જોડી દઈશું. જોડ્યા. હવે આપે છે બી. આ બધી સાઈડ બી આપેલો છે તો હા, તો અહીંયા બી આપેલો છે તો અહીંયા જોડી દઈશું, કારણ કે એ બંને અંગ્રેજી મૂળાક્ષર કેવા છે? સરખા અંગ્રેજી મૂળાક્ષર છે. એટલા માટે એ બંનેને શું કરે? આપણે લીટી દોરીને જોડી દીધા. હવે આપેલો છે મૂળાક્ષર જી. કયો આપેલો છે? મૂળાક્ષર જી ફોર ગન. તો આપણે આ બાજુની સાઈડમાં જોવાનું કે જી આપેલો છે, આવો મૂળાક્ષર. તો કયો આપેલો છે? અહીંયા આપેલો છે મૂળાક્ષર જી. આ મૂળાક્ષર અને આ મૂળાક્ષર કેવા છે? સરખા અંગ્રેજી મૂળાક્ષર છે. તો હા, તો આ બંનેને શું કરવાના? આપણે લીટી દોરીને જોડી દેવાના. જોડી દીધા. હવે રહ્યો મૂળાક્ષર ડી. તો આ બાજુની સાઈડ મૂળાક્ષર ડી આપેલો છે, તો અહીંયા આપેલો છે મૂળાક્ષર ડી. તો આ ડી અને આ ડી, આ બંને મૂળાક્ષર કેવા છે? સરખા. તો આ બંનેને આપણે લીટી દોરીને જોડી દઈશું. બરાબર. હવે અહીંયા બાજુમાં આપેલો છે મૂળાક્ષર એફ આઈ સી એલ. તો આ બાજુની સાઈડમાં જોવાનું આપણે મૂળાક્ષર એફ આપેલો છે. તો હા, અહીંયા આપેલો છે મૂળાક્ષર એફ. તો આ એફ મૂળાક્ષર અને આ અંગ્રેજી મૂળાક્ષર, આ બંને અંગ્રેજી મૂળાક્ષર કેવા છે? સરખા જોવા મળે છે. તો હા, આ બંને અંગ્રેજી મૂળાક્ષર સરખા જોવા મળે છે. તો આ બંનેને આપણે લીટી દોરીને જોડી દઈશું. પછી અહીંયા આપે છે મૂળાક્ષર આઈ. આઈ મૂળાક્ષર આપેલો છે, તો અહીંયા આઈ આપેલો છે, તો અહીંયા આપેલો છે. બરાબર. આઈ. તો આ આઈ અને આ બંને અંગ્રેજી મૂળાક્ષર કેવા છે? સરખા. કેવા છે? સરખા. તો આ બંને મૂળાક્ષરોને આપણે લીટી દોરીને જોડી દઈશું. બરાબર. હવે આયા મૂળાક્ષર સી. તો આ બાજુની સાઈડમાં મૂળાક્ષર સી આપેલો છે, તો અહીંયા પહેલા નંબરમાં આપેલો છે. તો આ બંને અંગ્રેજી મૂળાક્ષરો કેવા છે? સરખા. બરાબર. તો આ બંનેને આપણે લીટી દોરીને જોડી દેવાના. પછી રહ્યો મૂળાક્ષર એલ. કયો રહ્યો છે? મૂળાક્ષર એલ. તો અહીંયા બાજુમાં મૂળાક્ષર એલ આપેલો છે, તો હા, અહીંયા આપેલો છે મૂળાક્ષર એલ. તો આ એલ અને આ બંને અંગ્રેજી મૂળાક્ષર કેવા છે? સરખા. તો આ બંનેને આપણે શું કરીશું? લીટી દોરીને જોડી દઈશું. જોડી દીધા. બરાબર. અહીંયા શું કરે? આપણે સરખા અંગ્રેજી મૂળાક્ષરોને જોડ્યા. તમારે પણ તમારી નોટબુકની અંદર આવી રીતે અંગ્રેજી મૂળાક્ષરો લીટી દોરીને જોડી દેવાના છે. અહીંયા જો આપ્યા છે કે નીચેના અંગ્રેજી મૂળાક્ષરોને યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો. શું કહ્યું છે? નીચેના અંગ્રેજી મૂળાક્ષરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો. તો અહીંયા આપેલા છે અંગ્રેજી મૂળાક્ષરો અને અહીંયા આપેલા છે ચિત્રો. તો મૂળાક્ષરોને, અંગ્રેજી મૂળાક્ષરને યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડવાનું છે. એટલે મૂળાક્ષરો છે એ આપેલા છે, એચ છે, એ, ઈ અને જે. તો આ મૂળાક્ષરોને યોગ્ય ચિત્ર સાથે આપણે જોડવાનું છે. કે એચ ફોર શું થાય છે? તો હેન. હેન એટલે મરઘી. તો મરઘીનું ચિત્ર હોય તે આગળ જ આપણે એચને જોડવાનો. બરાબર. એચ ફોર હેન. હેન એટલે મરઘી. તો અહીંયા એચ ફોર હેન. તો અહીં હેન મરઘી આપેલી છે, તો હા, અહીંયા આપેલી છે. તો આપણે શું કરવાનું? એચને આપણે અહીંયા મરઘીના ચિત્ર સાથે શું કરવાનું છે? જોડવાનું છે. જોડી દીધું. અહીં આપે છે એ. તો એ ફોર એપલ કઈ આપેલો છે? તો એ ફોર એપલ કઈ આપેલો છે? અહીંયા આપેલો છે. તો અહીંયા એને સફરજન સાથે શું કરવાનું? આપણે જોડી દેવાનું. એ ફોર એપલ. બરાબર. એપલનું ચિત્ર આપેલું છે સફરજનનું. બરાબર. એની સાથે આપણે જોડી દીધું. હવે નીચે આપે છે ઈ. શું આપ્યો છે? ઈ. મૂળાક્ષર ઈ આપેલો છે. તો ઈ ફોર એલિફન્ટ. ઈ ફોર એલિફન્ટ. તો એલિફન્ટનું ચિત્ર અહીંયા આપેલું છે. તો એલિફન્ટ એટલે હાથી. તો અહીંયા
ઈ ને એલિફન્ટ સાથે આપણે જોડી દીધા, બરાબર. તો અહીંયા આપે છે જે ફોર જગ. જે ફોર જગ એટલે કુંજો. જગ એટલે શું કહેવાય? કુંજો. તો અહીંયા જગનું ચિત્ર આપેલું છે. તો હા, અહીંયા આપેલું છે જગનું ચિત્ર, બરાબર. તો જેને આપણે જગ સાથે શું કરવાનું? જોડી દેવાનું, બરાબર. જુઓ, આપણે યોગ્ય ચિત્ર સાથે જોડ્યા. કેચ ફોર હેન. હેન એટલે મરઘીનું ચિત્ર સાથે જોડ્યું. એ ફોર એપલ. ઈ ફોર એલિફન્ટ. અને જે ફોર જગ, બરાબર. આપણે શું કર્યું? એના અંગ્રેજી મૂળાક્ષરોને યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને આપણે જોડી દીધા. હવે અહીંયા બાજુમાં પણ એવી જ રીતે આપ્યું છે કે અહીંયા મૂળાક્ષર આપેલા છે એફ, આઈ, સી અને એલ, બરાબર. તો અહીંયા આપેલા છે એફ. તો એફ ફોર ફેન. એફ ફોર ફેન. ફેન એટલે પંખો. ફેન એટલે પંખો. તો અહીંયા પંખાનું ચિત્ર આપેલું છે. તો હા, એફ ફોર ફેન એટલે ફેન સાથે આપણે શું કરવાનું? જોડી દેવાનું. અહીંયા આપેલું છે આઈ. આઈ ફોર ઇન્ક, બરાબર. એટલે કે શાહીનો ખડિયો, બરાબર. શું છે? ઇન્ક એટલે શાહીનો ખડિયો. તો આપણે શાહીનો ખડિયો આપેલો છે ઇન્ક. INK લખેલું છે ઇન્ક. તો હા, અહીંયા આપેલો છે, બરાબર. તો આઈ ને ઇન્ક સાથે શું કરવાનું? જોડી દેવાનું. પછી આપે છે સી. તો સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. તો અહીંયા બિલાડીનું ચિત્ર આપેલું છે. તો સી ફોર કેટ, બરાબર. હવે છે એલ. તો એલ ફોર શું થાય? લાયન. લાયન એટલે સી. તો એલ ને આપણે લાયન સાથે શું કરવાનું? જોડી દેવાનું, બરાબર. અહીંયા શું કર્યું? એફ ફોર ફેન, આઈ ફોર ઇન્ક, સી ફોર કેટ અને એલ ફોર લાયન. આપણે શું કર્યું? અહીંયા અંગ્રેજી મૂળાક્ષરોની યોગ્ય ચિત્ર સાથે આપણે લીટી દોરીને જોડી દીધા, બરાબર. હવે નીચે જુઓ, અહીંયા આપ્યા છે ઉચ્ચાર. શેના આપેલા છે? પ્રથમ એબીસીડીના ઉચ્ચાર આપેલા છે. ત્યાં આગળ આપણે શું લખવાનું છે? અંગ્રેજી મૂળાક્ષરો લખવાના છે આપણે, બરાબર. તો અહીંયા ઉચ્ચાર આપે છે એ. શું આપે છે? એ. તો અહીંયા આપણે લખીશું કે મૂળાક્ષર એ, બરાબર. અહીંયા છે એફ. તો અહીંયા મૂળાક્ષર એફ લખીશું આપણે. લખ્યો. અહીંયા આપે છે કે. તો અહીંયા લખીશું કે. અહીંયા આપે છે ઈ. તો ઈ ફોર એલિફન્ટ. અહીંયા આપે છે બી. તો અહીંયા લખીશું બી, બરાબર. અહીંયા આપે છે જે. તો અહીંયા લખીશું જે. અહીંયા આપે છે એચ. એચ ફોર હેન અને એચ ફોર હાઉસ પણ થાય. એલ. એલ ફોર લાયન અને ડી. ડી ફોર ડોગ, બરાબર. શું કહેવાય? ડી ફોર ડોગ. અહીંયા આપે છે જી. તો જી ફોર ગોટ અને જી ફોર ગન પણ થાય. સી. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. અહીંયા આપે છે આઈ. તો આઈ ફોર આઈસ્ક્રીમ, બરાબર. અહીંયા શું કર્યું આપણે? નીચેના ઉચ્ચાર સામે અંગ્રેજી એબીસીડીના અંગ્રેજી મૂળાક્ષરો આપણે શું લખ્યા? અહીંયા આગળ લખી દીધા. ઉચ્ચાર પહેલાં લખવાનો અને પછી મૂળાક્ષરો લખવાના. તમારે પણ તમારી નોટબુકની અંદર આ લખવાનું છે. હવે આગળ જોઈશું. અહીંયા જુઓ, અહીંયા આપે છે કે નીચે ચોરસમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષરો શોધી ગોળ દોરો. નીચે ચોરસમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષરો શોધી ગોળ દોરો, બરાબર. અહીંયા શું કરવાનું છે? અહીંયા જે ચોરસમાં આપેલા છે મૂળાક્ષરો એ આ લાઈનમાં આપણે જોઈને શું કરવાનું છે? એના પર ગોળ કરવાનો છે. અહીંયા જી આપેલો છે પહેલો, તો આપણે પહેલા જી શોધવાનો કે મૂળાક્ષર જી આપેલો છે. તો હા, અહીંયા જી આપેલો છે તો એની પર ગોળ રાઉન્ડ કરવાનું, દોર દેવાનું, બરાબર. પછી આઈ. તો આ લાઈનમાં આપણે જોવાનું કે આઈ ફોર આઈસ્ક્રીમ કે આઈ ફોર ઇન્ક કઈ આપેલો છે? તો અહીંયા એની પર શું કરવાનું? ગોળ દોર દેવાનું. પછી આપે છે એચ. તો એચ ફોર
હાઉસ, H ફોર હેન્ડ પણ થાય. તો અહીંયા આપેલો છે H, તો એની પર ગોળ દોરી દીધું. હવે કે, તો કે કઈ આપેલો છે? અહીંયા આપેલો છે કે ફોર કાઇટ. બરાબર. હવે અહીંયા આપેલો છે બી, તો અહીંયા બી આપેલો છે, તો હા અહીંયા બી આપેલો છે, એની પર ગોળ રાઉન્ડ કર્યું. હવે અહીંયા આપે છે એફ, તો એફ કઈ આપેલો છે? અહીંયા, તો એની પર ગોળ રાઉન્ડ કર્યું. હવે અહીંયા આપે છે જે, તો અહીંયા આપે છે જે, તો એની પર ગોળ રાઉન્ડ કરીશું. એલ, એલ ફોર લાયન, તો અહીંયા આપેલો છે, એની પર ગોળ દોરી દીધું. હવે ઈ, ઈ ફોર એલિફન્ટ, તો અહીંયા આપે છે ઈ, તો એની પર ગોળ કર્યું આપણે. પછી ડી, તો ડી કઈ આપેલો છે? તો અહીંયા આપેલો છે ડી. બરાબર. તો અહીંયા શું કર્યું આપણે કે નીચે ચોરસમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષરોને શોધીને આપણે શું કર્યું? ગોળ દોર્યું. હવે આપણે આગળનું છે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.